સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન ઉપસ્થિતિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહ્યા છે. ગઢપુરની અંદર અન્નકૂટનો ભવ્ય ઉત્સવ, અન્નકૂટના ભવ્ય ઉત્સવ ધનતેરસના દિવસે દેશ દેશાંતરમાંથી સંતોના સંઘ 426 સંતોના મંડળ આવ્યા. કેટલા કિશોરભાઈ? 426 સંતોના મંડળ અને દસે દિશાઓમાંથી હજારો હરિભક્તોના સંઘના સંઘ એ બધા ગઢપુર આવ્યા. મહારાજ સંતોના ઉતારા નિષ્કુળાનંદ સ્વામી સંભાળે, ભક્તોના ઉતારા હરજી ઠક્કર ને લાધા ઠક્કર આ બંને ભક્તો સંભાળે. 14ના દિવસે પણ આવતા હરિભક્તોના સંઘ એને મહારાજ ખબર અંતર પૂછે અને આવી રીતે 14નો દિવસ રાત્રે 3 વાગ્યા સુધી, એટલે સવારનું બ્રહ્મ મુહૂર્ત જાગવાનો સમય થાય ત્યાં સુધી મહારાજ જાગે. 12 વાગે કોઈ સંઘ આવે એને ઉતારા કરાવે, એને ખબર અંતર પૂછે રસ્તામાં કંઈ તકલીફ નથી પડી ને, ભૂખ્યા તરસ્યા છે તો એ પ્રમાણે એની વ્યવસ્થા કરે. 3 વાગે મહારાજ અક્ષોરડીમાં જાય, થોડી વાર પોઢે ન પોઢે અડધો કલાક ને પુનઃ જાગી નિત્યક્રમમાં. અને ભક્તો, દિવાળીના દિવસે મહારાજ જે ભક્તો, જ્યારે દીનાનાથ ભટ્ટે મહારાજે પૂછ્યું, ભટ્ટજી જુઓ મુહૂર્ત ક્યારે છે, દિવાળીનું મુહૂર્ત ક્યારે છે? એટલે ભટ્ટજીએ પાઘડીમાંથી ટીપણું કાઢ્યું તો ખરું, આમ પાના કાઢીને, મહારાજ અત્યારે મુહૂર્ત ભક્તોએ તમારું પૂજન કરવાનું મુહૂર્ત છે. કયું મુહૂર્ત કાઢ્યું? બધા ભક્તો દેશ દેશાંતરથી આવ્યા છે, પોતાની સાથે ભેટ સામગ્રી લાવ્યા છે, બધાને પૂજનનું મુહૂર્ત છે. ભક્તો બધા મહારાજનું પૂજન કર્યું છે. મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા. ઉન્મત્ત ગંગાનો મહિમા પણ અદ્ભુત. સતાનંદ સ્વામીએ કહ્યું, બપોર પછીના સમયે સભા થઈ. બપોર, દિવાળીના દિવસે બપોર પછીના સમયે સભાની અંદર અદ્ભુત સભા. મહારાજે પંચમ સ્કંદ, દરરોજની ચાલતી કથામાં પંચમ સ્કંદની કથા, પંચમ સ્કંદની અંદર મહારાજે એના રહસ્યની વાત આવે ત્યારે વચ્ચે વચ્ચે પ્રાગજી પુરાણીને ઘડીક ઊભા રાખી અને પંચમ સ્કંદના શાસ્ત્રના રહસ્યની વાત કરે. એ સભા પૂર્ણ થઈ, સંધ્યા ઢળી હતી અને દીપોત્સવ થયો છે. અદ્ભુત દીપોત્સવ, એની વાત પણ ગત સત્રમાં આપણે સાંભળી હતી. અને આવી રીતે દીપોત્સવ થયો. મહારાજ નારાયણ ધુન્ય થઈ અને દિવાળીના દિવસનું કીર્તન પણ મહારાજે દાદા ખાચરે, જીવબા લાડુબાએ મહારાજ માટે બનાવેલા નવા વસ્ત્રો ધારણ કરેલા. કેવી શોભા હતી એ દિવાળીનું પદ. સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે, હું તો મગન થઈ મનમાય, ભૂધર ભાડી રે. એમાં મહારાજની શોભાની વાત પણ અદ્ભુત. એ બધી કથા ગત સત્રમાં સાંભળી. જ્યારે સંતો કીર્તન ગાઈ રહ્યા અને ત્યારે સભામાં દીનાનાથ ભટ્ટ બેઠેલા
આ દીનાનાથ ભટ્ટ ઊભા થઈ મહારાજની સંસ્કૃતમાં સ્તુતિ કરી. ગુજરાતીમાં કાવ્ય હોય એને આપણે કીર્તન કહીએ, એમ સંસ્કૃતમાં જે કાવ્ય હોય એને અષ્ટક કહેવાય, સ્તોત્ર કહેવાય. તો દીનાનાથ ભટ્ટ 8 શ્લોકથી સ્તુતિ કરી છે, અને આ 8 શ્લોકથી જે સ્તુતિ કરી છે એને કરુણાષ્ટક કહે છે. કરુણાષ્ટક અદ્ભુત સ્તોત્ર છે, અને આ સ્તોત્ર આપણા ભુજમાં સભા મંડપની અંદર દરરોજ સાંજે સંધ્યા આરતી થાય એટલે અમારા સંતોના નિત્ય નિયમની અંદર એ 30 જેટલા સ્તોત્ર છે એ વારાફરતી ક્રમશઃ આવે. એમાં એક આ સ્તોત્રનો પણ એમાં સમાવેશ છે. અદ્ભુત એના શબ્દો છે. મહાતેજ પુંજ સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિતં સર્વાધીશમ નખ કિરણ વિદ્યોતિતશભમ શીતચ્છત્રં પાર્શ્વ સ્ફુરદમલ સચ્ચામરયુગમ વૃષં ધન્યો લબ્ધ્વા નયનપથી નારાયણમહમ. દીનાનાથ ભટ્ટ મહારાજની આગળ હાથ જોડીને કહે, મહારાજ હું ધન્ય ભાગ્યશાળી થઈ ગયો. શું કામ? મારો માનવ જન્મ સફળ થયો કે મારી આગળ તમે બિરાજો છો. મારી આગળ તમે બિરાજો છો. આ દુનિયામાં મારાથી મોટો ભાગ્યશાળી કોણ હોઈ શકે? અરે પ્રભુ આપ કેવા છો? તો કહે છે, મહાતેજ પુંજ સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિતમ. હે પ્રભુ, એ મહાતેજ, એ દિવ્ય ચિદાકાશ અને તેજના મધ્યમાં આપનું અક્ષરધામ, અને આપ કેવા? તો કે કાળ માયાના નિયંતા એવા હે પ્રભુ, અનંત મુક્તો આપની સેવામાં, કોઈ છત્ર ધરીને હોય, કોઈ ચામર ધરીને આપની સેવામાં રહ્યા હોય, આવા ભક્તો માણસ છે ને. દીનાનાથ ભટ્ટ એ પોતાની જાતને ભાગ્યશાળી માને છે. એનું કોઈ કારણ હોય. અત્યારે આપણે પણ પ્રેસિડેન્ટની બાજુમાં બેસવા મળી જાય તો આપણે શું મળી? આપણે યાર આટલા બધા માણસો છે, પણ આપણે ભાગ્યશાળી કે આપણે પ્રેસિડેન્ટને મળવા મળ્યો, રૂબરૂ મળ્યા છે. અને ઘણા દુનિયામાં કોઈ મોટા માણસોનો ચૂંટણી પ્રચાર સમયે આમ એનો શો હોય ને, હા, તો એમાં ક્યાંક ખાલી દૂરથી આમ હાથ ઊંચા કરતા હોય ને, એમાં સેલ્ફી લીધી હોય, ક્યાંક પાછળ દેખાતા હોય, પછી એ જિંદગીભર પ્રોફાઇલ પિક્ચરમાં રાખે. શેમાં રાખે? જિંદગીભર પ્રોફાઇલ પિક્ચરમાં રાખે. આપણે નજીકથી જોયા છો, હા, નજીકથી જોયા છે. એનો કેફ હોય. પણ એક દીનાનાથ ભટ્ટ કહે છે કે આ દુનિયામાં મારાથી મોટો ભાગ્યશાળી કોણ હોઈ શકે? શું કામ? તો કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, જેના આંખના પલકારે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય, એને હું મારી આંખથી દેખું છું. મારી સામે આપ બિરાજો છો પ્રભુ. અરે એટલું નહીં પ્રભુ, હું તો એવું ઈચ્છું કે આપ જેવા અત્યારે મારી સન્મુખ બિરાજમાન છો, એવા રૂપમ નિત્યમ મમ મનસી સમ્યક સ્ફુરતુ તે. આવું રૂપ સદાકાળ મારા માનસ પટલ ઉપર સદાકાળ છવાયેલું રહે. હસદ્વક્ત્રાંભોજમ ચપલ નયનાલોકિત જનમ લસન મુક્તાહારમ વિવિધ કુસુમાપીડ મુકુટમ પ્રપંચાત પ્રાવારમ ચરણ વિલસન્નુપુરમિદમ હરે રૂપમ નિત્યમ મમ મનસી સમ્યક સ્ફુરતુ તે. સદાકાળ આપ જેવા અત્યારે મારા સન્મુખ બિરાજમાન છે પ્રભુ, મને સદાકાળ આપની રૂપ માધુરી મારા મનમાં, મારા હૃદયમાં સદાય માનીનું દર્શન થાય, એવી એક ભાવના વ્યક્ત કરી.
પછી કહે છે, પ્રભુ મને વિશ્વાસ છે. શેનો વિશ્વાસ છે? તો કે આપના ચરણનો આશ્રય ગ્રહણ કરે ને એ ભવસાગરને પાર નીકળી જાય. મને વિશ્વાસ છે. દ્રઢમ વિશ્વાસો મેં તવ ચરણ પદ્માશ્રિત જનો. ભગવાનના ચરણનો આશ્રય ગ્રહણ કરનાર એ ચોક્કસ ભવામ બોધે પારમ વ્રજતી સહસા ત્વત કરુણયા. તમારી કૃપાથી એ આ સંસારને પાર નીકળી જાય છે. કિશોરભાઈ, કરુણા અને દયા વચ્ચે શું ફરક? કરુણા અને દયા ફરક ખરો લાલા? શું ફરક આવે? ભક્તો, ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા એટલી વિશાળ છે. દયા અને કરુણા. દયા એમાં ક્યાંક ને ક્યાંક એવું હોય કે સામેના પાત્રની માંગણી હોય અને આપણે એના ઉપર એને જોઈતું હોય આપીએ, આપણું હૈયું પીગળે, એને દયા કહેવાય. સામેનું પાત્ર માંગીએ નહીં, માંગણી ન હોય અને એને જોઈને હૈયું વરસી પડે દુઃખી દેખીને, એને કરુણા કહેવાય. દયામાં માંગણી છે, કરુણામાં માંગણી નથી. દયામાં માંગણી પછી વરસ્યું છે, પ્રાપ્ત થયું છે. કરુણામાં વિના માંગણી. આટલો ફરક દયા અને કરુણા. બે લાગે સમાન જ. ભગવાન કરુણાળુ છે. હે પ્રભુ, આપ કેટલા કરુણાળુ છો, તમારી કરુણાનો કોઈ પાર નથી. પ્રયાસ વિના જ એ નથી માંગતો, કદાચ તમારા ચરણનો આશ્રય કરે ને તમે એને તમારું ધામ આપો છો. એ ભવસાગરને પાર તરી જાય છે. અને ગજબ તો કહેવાયો, આપણે કોઈ માણા એક નાની અમથી ગાળ દીધી હોય ને ભૂલાય નહીં હો. જિંદગીના વર્ષોના થર જામી જાય ને, હા, કાળ ચડી જાય તોય મગજમાંથી નીકળે નહીં. માણસ છે ને, પણ ભગવાન કેટલા દયાળુ, કરુણાળુ ભક્તો. ભગવાનને મારી નાખવાના ષડયંત્ર જીવા બાપુએ કરેલા. મારી નાખવા સુધીના ષડયંત્ર લ્યો. દાદાને કોઈ સંતાન નથી એટલે દાદાના 6 ગામ જે ભાગમાં છે એ બધા કોને મળે? મને મળી જાય. એના કોઈ સંતાન નથી. એટલે મહારાજે ત્યાં સુધી કીધું કે જીવા, તમે એમ માનો છો કે દાદાને કોઈ સંતાન નથી એમ? જા જીવા, હું તને કહું છું કે દાદાનું બીજી વખત પરણાવીશ ને સંતાને દઈશ. હવે માળા જીવા બાપુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યો, પણ પાછું મનમાં એમ થાય કે આ સ્વામિનારાયણ એટલે દાદાનું, એટલે પાછું મારું વાલું નકર મળી જાય એમ આપણને. મહારાજને મારવા માટે મારા રાખ્યા હોય બાથરૂમમાં, અને પછી સવારે મહારાજ તો અંતર્યામી છે, ભગુજીને કે જુઓ તો મને કંઈક શંકા લાગે છે, સડબડાટ થાય છે. ભગુજી દરવાજો ખોલે અને ત્યાં ખુલ્લી તલવાર લઈને ઊભો હોય માણા, અને ભગુજીનો હાથ પકડી લે અને પેલું હિપતાઈ જાય, પરસેવો પડી જાય, મારો કાંઈ વાંક નથી, મને બાપુએ મૂક્યો છે. જે મારવા માટે તૈયાર થાય ભક્તો, એવા જીવા બાપુનો પણ અંતિમ સમય હોય. અને ત્યારે મહારાજની પાસે અમુલાબા આવે અને મહારાજ જીવા બાપુ પાસે જાય, ખાટલાના એ છેડે બેસે અને જીવા બાપુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હોય. કારણ શું? તો કે માણસને પોતાના કર્મ દેખાય. મહારાજ ને જોઈ એને મારી નાખવા માટે કરેલા દાદા ખાતર સાથે કરેલી અવડાઈ બધું દેખાય નજર સામે, પણ મહારાજ અંતિમ સમય એક પણ કર્મની યાદી ન અપાવી કે હવે કર્યા ભોગવો છો. ઘણી વખત માણસ શું હોય, આપણે તો કોઈક જીવનમાં ક્યાંક ભૂલ થયો ને અને કોઈકને ખબર પડે કે માણસ માંદો છે, એ તો ભોગવેરો, પેલા બહુ હેરાન કર્યા બધાને. શું બોલીએ આપણે? એના કર્મ ભોગવે છે.
પણ મહારાજ એક પણ કર્મની યાદી નથી અપાવતો, એક પણ કર્મની યાદી નથી અપાવતા. અને મહારાજ સામેથી એ જીવા બાપુ કરેલી સેવાની યાદી અપાવી. તમે તો ગજબ સેવા કરી હો, ગજબ સેવા કરી. તમારી સેવા અમે જિંદગીભર નહીં ભૂલી શકીએ. લ્યો, અને મહારાજ દેહ છોડાવીને પોતાના ધામમાં લઈ જાય. પૂતના માં હતી શું ભગવાનની, મારી નાખવા આવી હતી ને, અને સ્તન ઉપર ઝેર ચોપડેલું હતું. લ્યો, છતાં પણ ભાગવત એમ કહે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંશયા પાય યદપ્ય સાધ્વીમ લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેમ. જે પૂતના અહો બકી યમ સ્તન કાલકૂટમ, જેના સ્તન ઉપર કાળકૂટ નામનું ઝેર લગાવેલું છે. જિગાંશયા શેના માટે? તો કે મારવા માટે. દેખાવ કેવો છે? તો કે માનો એટલે સ્તનપાન કરાવવાની ક્રિયા, જે માતૃ વાત્સલ્ય વર્ષાવાની જે ઘડી છે સ્તનપાન કરાવવાની, એ ક્રિયા દ્વારા ભગવાનને ગોદમાં લીધા. જિગાંશયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ. આવી મારી નાખવા માટે આવેલી પૂતનાને પણ ભગવાને માની. જેવી યશોદાની ગતિ એવી પૂતનાની ગતિ. અને કરુણાળુ કહેવાય તો ન કહેવાય? માંગ્યું નથી. લ્યો, કેટલી કરુણા! પ્રભુ દીનનાથ ભટ્ટ કહે છે, મહારાજ મને દ્રઢ ભરોસો છે, વિશ્વાસ છે કે તમારા ચરણમાં કોઈ મસ્તક મૂકે તો એને તમે તરત જ પત કરુણયા પારમ રજતી સહસા, તત્કાળ તમે એને સંસારને પાર કરાવી દો છો. એવા હે પ્રભુ, તમે જે જગતના સ્વામી છો. આગળ કહે છે પ્રભુ, ન જાને શાસ્ત્રાણામ વિવિધ મત સન્નિર્ણયમઃ પુરાણ વ્રાતાના મપી ચ બહુકલ્પાશ્રિત કથા નવા દેવર્ષિણામ પૃથગીહ મનોરંજન વિધિમ પરમ જાને સ્વામી ભ્રમણ હરણમ તેત્ર શરણમ. બોલનાર કોણ છે? પ્રાર્થના કરનાર દીનનાથ ભટ્ટ. એ શું કે છે? ન જાને શાસ્ત્રનામ, હું શાસ્ત્રના સિદ્ધાંતને કે નિર્ણયને કઈ જાણતો નથી. એમ કોણ કે છે? દીનનાથ ભટ્ટ, જેને ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ છે. આપણે એક શ્લોક કંઠસ્થ ન થાય. દીનનાથ ભટ્ટને ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ છે. હવે જેને ભાગવત કંઠસ્થ તો બીજું નહીં હોય શું? આપણે શું એકલી નકરી રોટલી જમી શકીએ? જોઈએ ને, ભેગું અથાણું હોય, કાંઈ ન હોય તો ગોળ, ગરીબ માણસ તો કંઈક મરચું હોય છેલ્લી બાકી. તો જેને સંપૂર્ણ ભાગવત કંઠસ્થ છે. અત્યારે હમણાં જ ભારતમાં એક 19 વર્ષનો યુવાન વેદમૂર્તિનો એને એવોર્ડ આપવામાં આવ્યો. અને એ વેદમૂર્તિનો એવોર્ડ 200 વર્ષ પછી ભારતમાં એવો એક વીર સપૂત, હા, એમાં દંડક્રમ પ્રમાણે એને યજુર્વેદનો પાઠ કર્યો. 2000 મંત્ર દંડક્રમ. એક જ મંત્ર 99 અલગ અલગ ભાવમાં બોલાય. 99 ભાવમાં. કેટલા? પાછો મંત્રનો અર્થ ન બદલવો જોઈએ. ખાલી આપણે બોલીએ ને એમાં ભક્તો રસ્વ દીર્ઘ પ્લુત, ખાલી આ બોલી આ થોડુંક લંબા, એમાં અર્થ ફરી જાય, પણ આપણે ખબર નથી હોય. પછી કયા ટોનમાં બોલાય છે? તાળવામાંથી બોલાણો, મધ્યમાંથી બોલાણો કે નીચેથી બોલાણો સ્વર? તમે ક્યારે જોયું છે બ્રાહ્મણો વેદ પાઠ કરતા હોય ત્યારે હાથ અદર કરે, વળી પાછું આમ કરતા હોય? એ શું કરતા હોય ખબર છે? જે વેદનો મંત્ર છે એ ઉપરથી બોલવાનો હોય એના માટે હાથ અધ્ધર કરે. જે મધ્ય માત્રામાંથી બોલવાનો એના માટે હાથ એ હોય. અને નીચેથી જે બોલવાનો હોય સ્વરમાં
એ હાથ નીચો થાય એનામાં. એ સ્વરનું દર્શન, એ સ્વરનું દર્શન કરાવે છે હાથ દ્વારા. ઉત્તર ભારતમાં જે વેદપાઠની પ્રક્રિયા છે એ હસ્ત દ્વારા એ દર્શાવવામાં આવે, બરાબર. અને દક્ષિણ ભારતની અંદર એ શબ્દ દ્વારા દર્શાવવામાં આવે. એ ઉપરથી બોલાયો, મધ્યમ બોલાયો કે એ નીચેથી બોલવાનો છે, શબ્દ દ્વારા જ. અને દરેક રસ્વ દીર્ઘ પ્લુત એ ઉપરથી, મધ્યથી કે નીચેથી બોલાય એના આધારે એના અર્થ હોય પાછા. આપણે તો શબ્દ એટલે શબ્દ, પણ શબ્દમાં બીજી કોઈ ગહનતાની આપણને ખબર નથી. અને 50 દિવસની અંદર એ 2000 શ્લોક એનો દંડક્રમ એને પૂરો કર્યો. એવા જ દીનાનાથ ભટ્ટ એને ભાગવતનો દંડક્રમ પૂરો કરેલો. ભાગવતનો દંડક્રમ દીનાનાથ ભટ્ટને ઉલટેથી પૂછો, સુલટેથી પૂછો, ગમે ત્યાંથી પૂછો, એક શબ્દ બોલો ને એટલે તમે કહો કે આના પછી નથી, આગળ ચાલુ કરો તો આગળ મંત્રનો ચાલુ કરે શ્લોક, પાછું ઊંધેથી ચાલુ કરવાનું કહો તો ઊંધેથી ચાલુ કરે. આવા દીનાનાથ ભટ્ટ જ્ઞાની હતા. અને એ એમ કહે છે, ન જાને શાસ્ત્રાણામ, હું શાસ્ત્ર કાંઈ જાણતો નથી. શું કામ? વિવિધ મત સન્નિર્ણયમહમ પુરાણ વ્રાતાનામ અપિ ચ બહુકલ્પાશ્રિત કથા નવા દેવર્ષિણામ પૃથગિહ મનોરંજન વિધિમ. શાસ્ત્ર ભક્તો, શાસ્ત્ર પુરાણમાં કહેવાયેલી કથાઓ દીનાનાથ ભટ્ટ કે હું કાંઈ સમજી શકતો, કાંઈ નથી સમજતો, હું એનામાં કાંઈ જાણતો જ નથી. દેવતાઓ, ઋષિ મુનિઓ એને રાજી કરવાના ભિન્ન ભિન્ન સાધનો, એને તપ કરવાના અલગ અલગ ઉપાયો બતાવ્યા છે, કેટલું કેટલું આપેલું છે, પણ મને એમાં કાંઈ સમજણ પડતી નથી. મને એટલી સમજણ પડે છે કે તમારા ચરણ કમળનો આશ્રય ગ્રહણ કરે, હા, એ સંસાર ચક્રમાંથી છૂટે છે. મને એટલું જ જ્ઞાન છે, એના સિવાય બીજું કોઈ જ્ઞાન નથી. લ્યો, આ જે મંત્ર છે, મંત્રની અંદર ક્યાંક ને ક્યાંક દીનાનાથ ભટ્ટના પોતાના અનુભવ છુપાયેલો છે. જ્ઞાન છે ને, જ્ઞાન એ બે પ્રકારનું હોય. એક શબ્દાત્મક જ્ઞાન હોય અને બીજું અનુભવાત્મક હોય. આપણું જ્ઞાન છે ને એ શબ્દાત્મક છે, એટલે હોઠમાં છે, અનુભવમાં નથી. સમજ્યા ને? આપણે કહીએ જીવ જીવમાં ભગવાન રહ્યા છે, દેખાય છે આપણને, હોઠમાં છે, પણ આચરણમાં, અને આચરણમાં હોતો કોઈની બગડાટી બોલાવી, ઝઘડો થાય કોઈ હારે, કોઈ હાથે નથી. ભગવાન સાથે ઝઘડો કરાય? એનામાં મારો પ્રભુ રહ્યો છે. પણ એ જ્ઞાન ક્યાં છે આપણા? કેવળ હોઠમાં છે, શબ્દ છે. પણ અહીં કરે દીનાનાથ ભટ્ટનું જે આ શ્લોક જે પ્રાર્થના કરે છે, કરુણા ભગવાન તમે કેટલા કરુણાળુ છો, એ કરુણા પાછળ દીનાનાથ ભટ્ટનો અનુભવ છુપાયેલો છે. આટલું ભાગવત કંઠસ્થ હોય, અરે કોઈ માણા હોય એને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ હોય, કોઈ તંત્ર વિધિ થઈ હોય, ગમે તેવું થયું હોય ને, તો વેદની અંદર તારણ મંત્ર ને મારણ મંત્રનું વિધાન આવે. મારણ એટલે ભક્તો અથર્વ વેદ છે ને, એ આખો વેદ એ કેનો છે તો કે તંત્ર પ્રક્રિયા, એનામાં એના પ્રયોગ બતાવવામાં આવ્યા છે. હવે મારણ ને તારણ ગમે એવો પ્રયોગ થયો હોય તો મારવા માટે કરેલો પ્રયોગ, તો બીજો સામે એનો નિવારણનો પ્રયોગ પણ સાથે બતાવવામાં આવ્યો. હવે બધા મારણ અને તારણ પ્રયોગો પણ દીનાનાથ ભટ્ટ જાણતા હતા. કોઈ માણસને ગમે એવી પીડા હોય અને દીનાનાથ ભટ્ટ પાસે આવે તો ભટ્ટજી તારણ મંત્રનો પ્રયોગ કરે. ત્યારે મારણ મંત્રનો પ્રયોગ એને જિંદગીમાં નહોતો કર્યો, કારણ કે મારણ મંત્રનો પ્રયોગ કરવાથી આત્મગ્લાનિ થાય, આત્મબળ ક્ષીણ થાય. પણ દીનાનાથ ભટ્ટ હંમેશા લોકોપકાર માટે, લોકના હિતને માટે એ તારણ મંત્રનો પ્રયોગ કરતા,
કોઈ દુઃખી હોય, તકલીફ હોય અને મંત્રનો પ્રયોગ કરે તો એ માણસ હાજો થઈ જાય, એની તકલીફમાંથી નિવૃત્તિ થઈ જાય. આવી સિદ્ધિ દીનાનાથ ભટ્ટને હતી. આવી સિદ્ધિ દીનાનાથ ભટ્ટને હોવા છતાં પણ જ્યારે એક મયારામ ભટ્ટ વિશે એને કુભાવ થયો, નિર્વિકલ્પાનંદ સ્વામીના યોગે કરીને ખાલી મયારામ ભટ્ટ પ્રત્યે કુભાવ થયો, સત્સંગમાંથી વિખૂટા પડી ગયા, સત્સંગમાંથી છૂટા પડી ગયા, અને ત્યારે એની દીકરીને બ્રહ્મરાક્ષસ વળગ્યો. હવે જે બીજાને વળગ્યું હોય કાઢે, અને એની દીકરીને જ વળગ્યો. એના બધા શાસ્ત્રના પ્રયોગ કરી જોઈએ, એકે કામ ન લાગે. તારણ મંત્ર જેટલા હતા ને, અરે દીનાનાથ ભટ્ટ મંત્રો બોલે ને સામે બ્રહ્મરાક્ષસ એના કરતા જોર જોરથી બોલે. હા, આપણે બોલતા હોય ને આપણા કરતા સામે ઊંચા અવાજે બોલે, આપણે જે બોલીએ એ જ કેવું લાગે. કેટલું જાણતા હોવા છતાં પણ, શાસ્ત્રો જાણતા હોવા છતાં પણ એના એક પણ પ્રયોગ એના ઉપર સિદ્ધ થયા, બ્રહ્મરાક્ષસમાંથી નિવૃત્તિ થઈ નહીં. અને એટલા માટે કહે છે કે મને બીજી કાંઈ ખબર નથી, હું શાસ્ત્રને નથી જાણતો, હું પુરાણોને નથી જાણતો, હું પુરાણમાં કહેવાયેલી કથાઓના ભાવને પણ સમજતો નથી. અરે દેવતાઓને રાજી કરવાના ઘણા બધા સાધનો બતાવ્યા, ઘણા બધા અન્ય પણ સાધનો બતાવ્યા છે, પણ મને બીજી કાંઈ ખબર નથી. મને એક ખબર છે, શું? પરમ જાને સ્વામીન ભ્રમણ હરણમ તેત્ર શરણમ. આ સંસારના ચક્રમાંથી છૂટવું હોય ને, તમારો એક આશરો છે ને, એ તમારો આશ્રય ગ્રહણ કરે, એ સંસારના ચક્રમાંથી છૂટી જાય, એટલું જ મને જ્ઞાન છે, બીજું કાંઈ જ્ઞાન નથી. અનુભવની વાત છે ને, અનુભવની વાત છે. અને મને જ્યાં પ્રાપ્ત થયું છે, તમે જે મને પ્રાપ્ત થયા છો, તપોનો ગ્રમ તપ્તમ વ્રત નિયમ દાનાનિ ચ મયા ન ચેષ્ટા પૂર્તેવા શ્રવણ મનનાભ્યાસ દૃઢતા. મને નથી સાંભળતું કે મેં આ જન્મમાં તમને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હોય, ઉગ્ર તપ, વ્રત, નિયમોનું પાલન કર્યું હોય, એવું દાન આપ્યું હોય, યજ્ઞ યાગ કર્યા હોય, એવું મને કંઈ સાંભળતું નથી. ન તો મેં તમારા ચરિત્રોનું ચિંતન કર્યું છે કે નિધિધ્યાસ કે સાક્ષાત્કાર થાય, તમે મને સામે દર્શન આપો છો સાક્ષાત, એવા દર્શન થાય એના માટે મેં કોઈ સાધન કર્યું નથી. પણ છતાંય હે પ્રભુ, તમે મારી આગળ મને દર્શન આપો છો, કેવળ ને કેવળ તમારી કરુણા છે. એ કરુણા સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. હકીકત તો એવી છે, હે નાથ, હે પ્રભુ. ભક્તો, આ પ્રાર્થના કયા દિવસે છે ને એ પણ મહત્વની છે. પ્રાર્થના કેવી છે, કયા દિવસે છે, કયા સમયે છે, એ બહુ મહત્વની છે. આ પ્રાર્થના દીનાનાથ ભટ્ટ કરે છે. કોણ છે? તો કે પ્રકાંડ વિદ્વાન છે. પછી કયા દિવસે કરે છે? તો કે દિવાળીના દિવસે. દિવાળીના દિવસે પણ ક્યારે? તો કે સાંજે, રાત્રે. બરાબર. દિવાળી એટલે અમાવસ્યા. અમાવસ્યા એટલે અંધકારનું પ્રતીક છે. દિવાળી, અમાવસ્યા, ગાઢ અંધકાર, અને ગાઢ અંધકારની વચ્ચે એક વિદ્વાન એ મહારાજની આગળ હાથ જોડીને પ્રાર્થના કરતા કહે છે. ભક્તો, આમ તો એવું છે કે જ્યાં સુધી પોતાને વિશે ગુણનું માન હોય ને, ગુણનું માન, ત્યાં સુધી આપણી અંદર એક પણ ગુણ આવતો નથી. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું મહારાજે સંતમાં, ભગવાનમાં રહેલા જે ગુણો છે એ આપણામાં કેમ આવે, કેવું સમજીએ તો આવે, એવો પ્રશ્ન થયો સભાની અંદર. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે એને વિશે ગુણ બુદ્ધિ રાખે, દેવ બુદ્ધિ રાખે તો એના ગુણ છે એ આપણામાં આવે. મારે કીધું ખરું, પણ હજી એનાથી આગળ. ગુણ લેવાથી ગુણ નથી આવતા હો. જયંતિભાઈ સેવા કરે, આપણે કઈ જયંતિભાઈ બહુ સારી સેવા કર્યો, આપણે તો ગમે. પણ જયંતિભાઈ સેવા કરે છે, હું ગુણ તો લઉં છું, પણ હું સેવા કરવા માંડતો નથી. મારામાં આચરણમાં ના આવ્યો એ ગુણ.
જો હું ગુણ લઉં તો મારા આચરણમાં આવી જવો જોઈએ ને. સમજ્યા કે ન સમજ્યા? ગુણ લેવાથી ગુણ આચરણમાં નથી આવતો. ગુણ લેવાથી તો ફક્ત એટલો જ લાભ કે એના પ્રત્યે આપણે દોષ બુદ્ધિ નથી આવતી, એટલે આપણે સુરક્ષિત રહે. દોષ લેવાથી દોષ આવે, પણ ગુણ લેવાથી ગુણ નથી આવતો. આ ગજબ છે. શું કામ નથી આવતો? તો કે ગુણ લઈએ એના પહેલા દોષ છે ને એ હોમ ડિલિવરી થાય છે. હા, ઝોમેટો ને બધા હોમ ડિલિવરી કરે ને એ ભારતમાં પીઝાને, આ દોષોની હોમ ડિલિવરી છે. એને તમે ખાલી જરાક દોષ લ્યો ને એટલે તમારામાં આવી જાય આમેથી હોમ ડિલિવરી. પણ ગુણોની હોમ ડિલિવરી નથી. ગુણ લેવાથી ગુણ નથી આવતો. પણ એના માટે સૌથી પહેલી તૈયારી શું કરવી પડે? તો કે આપણે કંઈક વસ્તુ લેવી છે તો પહેલા ક્યાં રાખશું, જગ્યા ખાલી કરવી પડે. શું કરવું પડે? જે માલ લઈએ ગોડાઉન તો ખાલી કરવો પડે ને રાખવા માટે. એના માટે એ ગુણોને હૃદયમાં સ્થાપિત કરવા માટે હૃદયરૂપી ઓરડાને પહેલા ચોખ્ખો કરવો પડે. હૃદયરૂપી ઓરડાને ચોખ્ખો કરવો પડે. અને હૃદયરૂપી ઓરડાને ચોખ્ખો કરવા માટે માન ટળે ભાવ, ગુણનું માન, અહંકાર. મને તો કંઈ ગમ જ નથી પડતી, હું તો કેવો છું, અને આ સાધુ કેવા છે. પોતાને વિશે દોષ પરઠે એટલે અંદર જે રહેલો છે ગોડાઉન સાફ કરવાની પ્રક્રિયા થઈ. દોષ, પોતામાં દોષ જવો એ હૈયું માન ટળે ભાવ સાથે હૈયું દોષોથી ભરેલું છે ને સાફ થયું. અને બીજી બાજુ ગુણ લીધો તો હવે આમ લઈએ છીએ ગુણ, પણ આપણે પોતે કંઠ સુધી ગળા સુધી ભરેલા છીએ, એટલે અંદર જગ્યા નથી, એટલે આવતો નથી. એટલે દીનાનાથ ભટ્ટ અંતરના અંધકારને ઉલેચવા માટે પહેલું કાર્ય આ કરુણાષ્ટક છે. દિવાળીનો દિવસ છે, વિદ્વાન પુરુષ છે, રાત્રિનો સમય છે, અને રાત્રિના સમયની જે પ્રાર્થના છે એની મજા ત્યાં છે. બહુ આ ભક્તો સ્તોત્ર અને દિવાળીના દિવસને આમ સમજીએ ને તો કલાકોના કલાકો ઓછા પડે એવી મજાની વાત છે આ. દીનાનાથ ભટ્ટ એમ કહે છે કે આગળ કીધું કે હું શાસ્ત્ર નથી જાણતો. આટલા વિદ્વાન હોવા છતાં પણ શું કીધું? હું કંઈ જાણતો નથી. શાસ્ત્ર અભિમાન એક બાજુ મૂકી દીધું. જે શાસ્ત્ર અભિમાન હતું એક બાજુ મૂકી દીધું. હવે માણસને બીજું અભિમાન હોય. શેનું અભિમાન હોય? પોતાના બળનું, પોતાના જ્ઞાનનું, પોતાના વૈરાગ્યનું. માણસને પોતાના વૈરાગ્યનું પણ અભિમાન હોય. ઘણીક વખત આપણે કહેતા હોય ને, આ તો સ્વામી કાંઈ નિયમ ધર્મ નથી પાડતો, અને એ બોલીએ ને એને પાછળ ક્યાંક છાનો ઈરાદો કેવો કે અમે બધું પાડ્યું માં સ્વામી, હા અમારા બધું ચોખ્ખું હોય એકદમ. છાનો ક્યાંક ને ક્યાંક આપણે પોતાના અહમને કે હું ધર્મમાં ચુસ્ત છું એવો દેખાવ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે આપણે ક્યાંક કરતા હોઈએ છીએ. તો ધર્મનું પણ અહંકાર આવે અને દેખાય નહીં. ગુણનું જે માન છે ને, બીજો કોઈ માળા કરતો હોય એના કરતા આપણે જાજી માળા કરતા હોય ને તો એ માળાનું પણ માન આવે. આ નથી કરતા ને હું કરું છું. અને માળાનું માન છે એ ઓળખાતું નથી, દેખાતું નથી. પ્રથમ પ્રકરણનું 57મું વચનામૃત મહારાજ કે ગુણનું માન પણ, વૈરાગ્યનું પણ માન, ભક્તિનું પણ માન, આ નથી કરતા ને હું કરું છું. એ માન પણ આપણને ભગવાન સુધી પહોંચવામાં રોકી રાખે. ભગવાન સુધી પહોંચવામાં રોકી રાખી, અટંટ નમવા ન દે આપણને. હવે ભક્તો જેમ કોઈ એ કરે છે તો હું એ કરું છું, બરોબરિયાપણું આવે. પણ અહીં કને દીનાનાથ ભટ્ટ પેલો હૃદયરૂપી ઓરડો ખાલી કરે છે, અને પછી એ ઓરડામાં ભીતરમાં પરમાત્માનું આગમન થાય, અને ભક્તો એ જે અંદરથી એક દીવો પ્રગટે ને, અને એ જે પ્રકાશ, અને પ્રકાશમાં ભગવાનની મૂર્તિનું દર્શન થાય ને, દિવાળી સાચા અર્થમાં દિવાળી ક્યારે, એના માટેનું આ સ્તોત્ર છે. બલમ નો મે બુદ્ધેર નચ સુદૃઢ વૈરાગ્ય વિલસન
નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામપિ હરે વિમોક્તુમ સંસારાન નિરતિશયમેકં હિ બિરુદમ વિલોક્ય સ્વીયં મામ ભવજલ નિધેરુદ્ધર નિજમ. મારામાં એવું બુદ્ધિમાં કોઈ બળ નથી, મારામાં એ પ્રભુ એવો કોઈ દ્રઢ વૈરાગ્ય નથી, મારામાં એવું કોઈ આત્મજ્ઞાન નથી, પ્રભુ મારામાં એવી કોઈ પવિત્રતા હોય, સંતોષાદી ગુણો હોય, મેં કોઈ તમારા નિયમોનું પાલન કર્યું નથી. પણ પ્રભુ છતાંય તમે કેવળ તમારી કરુણાએ કરી તમારું બિરુદને પાડવા, તમે અધમ ઉદાહરણ છો, તમારું નામ અધમ ઉદાહરણ છે, એટલા તમે તમારું બિરુદને પાડવા માટે કરીને પ્રભુ તમે મને દર્શન આપો છો. હૈયું ખાલી કરવાની પ્રક્રિયા ચાલે છો. હા, હૃદયરૂપી ઓરડામાં ભરાયેલા દોષો અહંકારને ખંખેરવાની પ્રક્રિયા ચાલે છે. ગોડાઉન માયાથી ભરેલો છે, વિષય વાસનાથી ભરેલો છે. દીનાનાથ ભટ્ટની દિવાળીના દિવસની પ્રાર્થના છે અને એ ઓરડો ખાલી કરે છે. આગળ કહે છે, અરે પ્રભુ નથી ધર્મ જાણતો, ન જાને ધર્માણામ અતિ ગહન કર્તવ્ય શરણીમ ન શાસ્ત્રમ મંત્રાણામ ન ચ વિવિધ તંત્રાગમ વિધિમ નવા ભક્તૈ કૃત્યમ તવ ચરણ પદ્માર્ચન વિધિ તતો વંદે દીન તવ પદયુગમ દંડવદહમ. હું કાંઈ જાણતો નથી પ્રભુ. 6 પ્રકારના ધર્મ, વર્ણ, આશ્રમ, વર્ણાશ્રમ, પછી એ જે ધર્મના પ્રકારો કીધા એ શાસ્ત્ર, મંત્ર, તંત્ર, આગમ વિધિ કે પૂજા કેમ કરવી આ પણ હું કાંઈ જાણતો નથી. અનુષ્ઠાન કેમ કરવું, ભજન કેમ કરવું એ પણ મને કાંઈ ખબર નથી. એકાંતિક ભક્તોએ કેવું વર્તન કરવું જોઈએ એ મને કાંઈ ખબર નથી. મને તો બસ એટલી ખબર છે કે આ દાસ તમારા ચરણમાં પડ્યો છે અને તમે એને કરુણા કરીને ઉગારી લેશો એટલો જ મને વિશ્વાસ છે. એના સિવાય મારામાં એક પણ આવડત નથી, એક પણ આવડત નથી. આખું આપણે કહીને કે હૃદયરૂપી ઓરડો ખાલી કરી નાખ્યો, આખો ઓરડો ખાલી થઈ ગયો. બધો કચરો, માયા, દોષો, સ્વભાવો, વાસનાઓ એ દિવાળીના દિવસે મહારાજે બધો જ કચરો ખાલી કરી નાખ્યો. અને જે કચરો ખાલી કર્યો અને પછી ભગવાન રાજી થયા. કચરો ખાલી થાય ને ભગવાનને આવવાની મજા આવે હૃદયરૂપી ઓરડામાં. અને એના માટે અદ્ભુત શબ્દો છે. આપણે પણ હૃદયરૂપી આ કરુણાષ્ટક છે ને એ એના સંસ્કૃતના શ્લોક તો કદાચ ખબર પડે કે ન પડે, પણ ગુજરાતીમાં ખબર પડે ને એવી જ કરુણાની એક સ્તુતિ છે. અદ્ભુત શબ્દો છે. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં તો પાપ કર્યા બહુ એવા, હું ભૂલ્યો તમારી સેવા. મેં પાપ કર્યા બહુ એવા, હું ભૂલ્યો તમારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા,
ના પ્યાલા વિષને અમૃત કરનારા કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. હે અંતરમાં થઈ રાજી ખેલ્યો જો આવડી બાજી હું અંતરમાં થઈ રાજી હું ખેલ્યો છું આવડી બાજી હું અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે યારો રે મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે યારો મારા સાચા ખેવન હારા રે તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે ચોરું કચોરું થાય તું માવતર કહેવાય ભલે ચોરું કચોરું થાય તું માવતર કહેવાય મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તો, ઉત્સવની ઉજવણી કેમ કરવી ને એ શાસ્ત્રો સરસ શીખવાડ્યો. જયંતિભાઈ, વાસ્તવમાં સ્વભાવના ફટાકડા ફોડવાના છે. શું ફોડવાના છે? હા, સ્વભાવના ફટાકડા ફોડી નહીં આપણે. હા, અને સ્વભાવના ફટાકડા દિવાળીના દિવસે ન ફોડી ઠાકોરજી આગળ ફટાકડા ફોડવાના હોય છે ના સ્વભાવના. પછી ફટાકડા હાંચવી રાખ્યા પછી ઘરમાં ક્યારેક ક્યારેક ફૂટે. અને ઘરમાં ફૂટે ને ત્યારે જમાવટ હોય, જમાવટ હોય. હા, પછી સામાન્ય વાત હોય તારી માએ મીઠું નાખ્યું નથી ને એવો ફટાકડો ફૂટે. આમ ફટાકડો ફૂટે ને પછી એ ફટાકડો એવો હોય ભક્તો, આ સ્વભાવના ફટાકડા બહાર દુનિયાના બોમ્બ ફૂટે તો એ તો મકાન તોડે, પણ સ્વભાવનો ફટાકડો ફૂટે ને પરિવાર તોડી નાખે. આખો પરિવાર વેરવિખેર કરી નાખે સ્વભાવનો ફટાકડો ફૂટે ત્યારે. અને એ ફટાકડો દીનાનાથ ભટ્ટે પોતાના હૃદયના ભાવને એક આર્તનાદ ભાવે આ કરુણાષ્ટક છે એ વાસ્તવમાં સ્વભાવનો ફટાકડો ભગવાન આગળ મૂકી દીધો એને. દીનાનાથ ભટ્ટે સ્વભાવનો ફટાકડો ફૂટે, સ્વભાવ છૂટે અને પછી ભીતરમાં ભગવાનના પધરામણા શરૂ થાય. ભીતરમાં ભગવાનના પધરામણા શરૂ થાય. અને કેવા પધરામણા શરૂ થાય અહીં કને શતાનંદ સ્વામીએ નોંધ્યું. કરુણાષ્ટક સંજ્ઞેન સ્તોત્રેણેથમ નિજ સ્તુતિમ તસ્મૈ વિદધતે તુષ્ટૌ ભગવાન અભયમ દદૌ. આ કરુણાષ્ટક સ્તોત્ર સાંભળી એટલે દીનાનાથ ભટ્ટે પોતાના સ્વભાવને ફટાકડો આગ લગાડી દીધી. પરમાત્માના મહિમારૂપી પરમાત્માની કરુણાથી એ બધું ભગવાનના ચરણમાં મૂકી દીધું. પ્રભુ, મને કાંઈ ખબર નથી, હું જે કંઈ પણ છું તારી કરુણાથી છું, મારું કાંઈ નથી, બધું મૂકી દીધું. અને ત્યારે ભગવાન રાજી થયા. શું આપ્યું? તસ્મૈ વિદધતે તુષ્ટો. રાજીપા રૂપે તુષ્ટો એટલે રાજી થઈ ભગવાન શું આપ્યું?
ભગવાન અભયમ દદૌ અભય વરદાન. ફટાકડો ફૂટી ગયો, ભગવાને વરદાન આપી દીધું. કાળ માયાને કરુણાથી છૂટવાનું, અંતરનું અંધારું દૂર થયું, અંતરમાં અંજવાળા થઈ ગયા. ગઈ દિવાળી અને હવે તો જિંદગીનું એવું વર્ષ, એવો સમય. પછી તો કદાચ પંચભૂતનું ખોડિયું દેખાય, પણ આ પંચભૂતનું ખોડિયું નહીં. એ તો પછી તો અહીંયા ને અક્ષરધામમાં બસ એક જ દેહ. પછી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મ અને મરણના ચક્કર પૂરા થઈ ગયા, અંધારું પૂરું થઈ ગયું. સ્વભાવનો ફટાકડો ફૂટે તો આપણે દિવાળી ક્યાં ઉજવીએ છીએ ને ઉજવવાની કેવી છે? આપણે ક્યાં ઉજવીએ છીએ, ઉજવવાની કેવી છે? પછી બીજી વાત, અભયદાન મહારાજે આપ્યું દીનનાથ ભટ્ટને, એટલે બધા જ મુનિ સાધુ સંતો જેટલા હતા, બધા ભક્તો સભામાં હતા, એ પણ બધા દિવાળીના દિવસે તત સર્વેપી મુનયોર મધ્યે કૃત્વા તમીશ્વરમ પ્રદક્ષિણામ પ્રકુર્વંતો ગાયનમ ચક્રુરાદરાત ભ્રમતો મંડલાકારમ એકકાલમ ચ તાલિકામ વાદયંતશ્ચ ગાયંતસ તોષયામાસુરીશ્વરમ. દિવાળીના દિવસે મહારાજે દીનનાથ ભટ્ટને જ્યારે વરદાન આપ્યું, અભયદાન આપ્યું, એટલે કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો આપણને કે હા જો આમ કરવાથી બાપ રાજી થાય એમ છે. એટલે બધા સંતો મહારાજને રાજી કરવા માટે ઊભા થયા મધ્યમાં મહારાજ દરબારમાં. અને દિવાળીના દિવસે મહારાજને રાત્રે તાલીથી તાલ મિલાવીને, હા, પ્રદક્ષિણા કરતા કરતા ભ્રમંતો મંડલાકારમ, મંડલ એટલે ચક્રાકાર, ભ્રમંતો એટલે ભ્રમણ કરતા કરતા, ભ્રમંતો મંડલાકારમ એક કાલમ ચ તાલિકામ. એકી સાથે તાળીનો સાથ થાય. એમ આપણે તાળી રાસ રમતા હોય ને, હા, એક સાથે તાળીનો તાલ પડે. એક કાલમ ચ તાલિકામ વાદયંતશ્ચ ગાયંતસ તોષયામાસમાસુરીશ્વરમ. ભગવાનને રાજી કરવા માટે કીર્તનોનું ગાન કરતા કરતા, તાલીનો તાલ પુરવતા ભગવાનને પ્રદક્ષિણા, રાસ રમતા રમતા પ્રદક્ષિણા કરવા લાગ્યા. રાસ રમતા રમતા પ્રદક્ષિણા. અને ભક્તો આવી રીતે મધરાત થઈ ગયો દિવાળીના દિવસે. દિવાળીના દિવસે વિશેષ ભજન આરાધના કરતા કરતા મધરાત થઈ ગઈ. અને મધરાતે મહારાજ હવે બધાએ ઉપર રાજી થઈ અને જાણે કે બધા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા મહારાજ કીધું હારું હારું, હવે બધા અમે રાજી થયા છીએ હો, બધાએ પોતપોતાના ઉતારે જાઓ. એટલે બધા જ એ સંતો ભક્તો બધા ઉતારે ગયા. મહારાજ રસોઈયા ભક્તો બેઠા હતા ને, મહારાજ કે તમે ઉતારે ન જતા હો, તમે રસોડાની તૈયારી કરો આવતીકાલે. હા, બધા ભક્તોને અન્નકૂટની તૈયારી જમાડવાના છે. એટલે રસોઈયા ભક્તો હતા, ભૂદેવ હતા, એને મહારાજ કે આવતીકાલ માટે રસોઈની તૈયારી કરો. દિવાળીના દિવસે રાત્રે હો. અને ભક્તો મહારાજ એ બપોરના અંતિમ પ્રહર એટલે 3 વાગ્યાથી માંડી ત્યાંને ત્યાં બેઠા તો સભાની અંદર જ. રાત પડી ગઈ 9, 10, 11, 12 વાગ્યા સુધી મહારાજ ત્યાંને ત્યાં. સાંજનું જે સંધ્યા કર્મ કરવાનું હતું રહી ગયું. સાંજની જે પૂજા કરવાની રહી ગઈ. મહારાજ ઊભા થઈ ફરીવાર અક્ષરોરડી આવ્યા, ગંગાજળિયા કૂવામાં સ્નાન કરી અને મહારાજ જે નિત્ય કર્મ, જે સંધ્યા કર્મ કરવાનું, યદ્યપી રાત ઢળી ચૂકી છે, પણ ભક્તો ભજનમાં ક્યારે પણ છોડવું નહીં. ક્યાંક મોડા પડ્યા, જેમ કે આપણે ક્યાંક વિદેશ જવાનું થયું કે બહારે જવાનું થયું, 12 વાગી ગયા, હવે તો શું હોય પૂજામાં, હવે તો પૂજા તો મહારાજ હવારમાં કરવાનું કીધું છે, તો બપોર થઈ ગયા. એમ નહીં, જ્યારે પણ આપણે અવકાશ પ્રાપ્ત થાય ત્યારે એ અવશ્ય કરવું મહારાજ આચરણ દ્વારા આપણને શીખવાડે છે. અને પછી
મહારાજ યોગ નિંદ્રાનો સ્વીકાર કર્યો છે એવી વાત અહીં કને અદ્ભુત એ દિવાળીના દિવસની. અને હવે અન્નકોટની કેવી તૈયારી છે એ આગળના સત્રમાં સાંભળશું. બરાબર 1 કલાકનો સમય થયો છે. કિશોરભાઈ અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મયં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ. સ્વામિનારાયણ 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.